અમે પણ હા મારું મશીન લગાવવાનું છે એમ હાલતી ના છે એમ થોડું હાલે કઈ તમારે આમ લગાવી દો જ્યાં લગાવવું હોય એવી રીતે તો ન ચાલે ને કઈ બધી આવી રીતે આમ તમે એમ કે કાંઈ લગાડો માં નહીં હાલે ને એવી રીતે તમારું જ્યાં લગાવવું તો અહીંયા લગાવો મારું મશીન ન લગાવવાનું મશીન આયા જ લાગશે ભાઈ ન લાગે તો થાય મશીન અત્યારે આયા રાખી દીધું છે અને મશીન આયા જ લાગવાનું છે ન લાગવા દો એમ હેલો યુટ્યુબર સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હવારમાં મસ્તીના જો બધા ઉઠી ગયા છે ને ઉઠી અત્યારમાં તૈયાર થઈ ગયા છે ને ભાગવાનું છે જેસીબી તો ઓલા જેસીબી વિડીયો બહુ મસ્તીનો આમ ગયો સારો આવેલો તમે બધાએ બહુ વિડીયો જોયો એટલે આજે એના કરતાં મસ્તીનો સારો વિડીયો બનાવશે તો કન્ટિન્યુ બની રહેજો ને અત્યારમાં તો ઉઠી ગયા છે ને ગાડી બાઈને આવી ગઈ છે પણ મારે કરવાનો છે નાસ્તો બહુ મોડું થાય છે પણ નાસ્તો થઈ ગયો છે નાસ્તામાં જોઈ ગયો નાસ્તામાં છે ટેટી દહીં બટકા રોટલીના અને આ જાંબુ છે અમારી બેને બનાવેલા છે કાબી હા બીટના જાંબુ બને ટેસ્ટ કરી લઈ ના હોગે તો બસ જો નાસ્તો કરો બે નાસ્તો કરી લઈ તો ફેમિલી જેસીબી પૂકી ગયા છે જેસીબી અત્યારે ભરવા માટે છે ગીરી સવારમાં કાયમ આવા હાથ બગાડવા પડે આમાં કામ કરવું હોય ને તો બધો અત્યારે ગિરીશનો પંપ ભરી ગિરીશ કરવું પડે આમાં કાયમ સવારમાં કાયમ આવીને ગિરીશ કરવું પડે પછી એક બપોરે કરવું પડે બે ટાઈમ હોય બે ટાઈમ ગિરીશ કરવાના હોય બાકી તો પછી કાંઈ હોય નહીં અને અત્યારે જુઓ અહીંયા જેસીબી નદીમાં અત્યારે 3 જેસીબી થઈ ગયા છે તો બસ આ ગિરીશ ભરવાનું છે ગિરીશ ભરી લઈ પછી તમને બધાને મળશે ફેમિલી ગિરીશ ને એવું બધું થઈ ગયું છે અને અત્યારે અમે કરી દીધું છે જેસીબી ચાલુ અને અત્યારે પડ કાપી છે આ પડમાંથી ભરી છે ને ટ્રેક્ટર લાગે છે જો આ ટ્રેક્ટર લાગે છે ને હવે ફેરા ભરવાના છે કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારે હમણાં ચા આવી જાય એટલે કન્ટિન્યુ બધા બન્યા રહેજો ફેમિલી મારા જેસીબી ની અંદર છે ને આમાં કોઈક શીશો હતો કોઈક શીશો લઈ ગયો અહીંથી હવે કોણ શીશો લઈ ગયો ને એ ખબર નથી પણ મારા જેસીબીમાં શીશો લઈ ગયો ને મારે પાણી પીવું કેવી રીતે પીવું હવે આમાં નથી ગ્લાસ કે કાંઈ તો જો મારા દેવનભાઈ છે ને પાણી ડબ્બુ આપી દીધું પાણી પી લઈ ફેમિલી જો અમે ફેર કરી છે ને અમારા કેમેરામેન આવી ગયા છે આ ભાઈ કેમેરામેન છે આ ભાઈ છે ને તમને બધાને સિનેમેટિકને થોડાક એન્જોય કરાવશે તો તમે બધા સિનેમેટિકને એન્જોય કરો અને અમે જેસીબી આવી આપણે મશીન ને આપણે આ કડ ભરવાની છે આવડી આ કડ આપણે આખી ભરી લેવી છે અહીંથી લાગત આ મશીન અહીંયા હાલે અહીંયા ભાઈ તે વાંધો નથી ને ભાઈ ના હો અહીંયા કર ન લાગે તમારું મશીન કેમ ભાઈ આપણું જ મશીન લાગે તમારે જ્યાં લગાવો હોય આખી કડ ભરાઈ જાય તમારે થાય ની કરી લેજો અહીંયા કડ ભરવા આવો તો થોડું મેળ ન આવે ને એમ મજા ન આવે ને તો પછી આવે તમારું મશીન જ્યાં લગાવું ત્યાં લગાવી દો આપણે જે જગ્યાએ મશીન લગાડવાનું ત્યાં જ આપણે લગાડવાનું હોય આપણે અહીંયા કડ ભરવી છે ઈ કડ અમારે ભરાય ભાઈ ભરાય તમારે જે જ્યાં તમારે લગાવું ત્યાં લગાવી દેજો તો તમારું મશીન અહીં બંધ થઈ જાય પછી કેતા નહીં બંધ થઈ જાય બાકી આગળ બાજવાનું થાય છે એટલે બાંધવાનું થાય તો બાંધી લેવું છે હોતે કાઈ નહીં તો તમે લગાવી લો તમે બાકી તમારે હે ને આ કડ અમને ભરવા દેવી જોઈએ ભરાયા કડ જ ન ભરવા દે કા હું કામ ને પણ હા મારું મશીન લગાવવાનું છે એમ હાલતી ના છે એમ થોડું હાલે કઈ તમારે આમ લગાવી દો જ્યાં લગાવવું હોય
એવી રીતે તો નો ચાલે ને કાંઈ બધી આવી રીતે આમ તમે એમ કહો કાંઈ લગાડો માં નહીં હાલે ને એવી રીતે હાલે, તમારું જે લગાવતો હોય અહીંયા લગાવો, અમારું મશીન નો લગાવવાનું. મશીન આયા જ લાગશે નો ભાઈ લાગે તો થાય. મશીન અત્યારે આયા રાખી દીધું છે અને મશીન આયા જ લાગવાનું છે નો લાગવા દઉં અહીંયા, મશીન જ નો લાગવા દઉં. તો ડકો થઈ જાય ભલે થાય ડકો તો કરી લેવો ડકો હમણાં. ખોટું બાંધવાનું થઈ જાય ભાઈ તમે રહેવા દ્યો બાજવાનું ભલે થાય, બાકી મશીન ત્યાંથી નો તમારે નો લાગે. એમ નહીં તમે આ કોટ ભરો મેં તમને ના પાડી હા, બધો આકડ મારે ભરવાની. તો તમે પણ બીજે ભરી લેજો ને આ બાજુ કેટલું બધું પડ્યું લગાવી દો તમારું મશીન, આમ લગાવી દો, મારું મશીન અહીંયા જ લાગશે ભાઈ. એમ નો હાલે ને ભાઈ એવી રીતે થોડું હાલે રીતે જ થશે. હે ભાઈ એવી રીતે હાલે ના હાલે હો ભાઈ, ના, મારું મશીન અહીંયા જ લાગશે ભાઈ, તમારે જ્યાં લગાવું ત્યાં લગાવ, નકર ડકો થાય હમણાં. દાદાગીરી બહુ ન કરતા હો. હા બાજવાનું ના કરીએ. દાદાગીરી તમારે ભાઈ એવી નહીં તો કરવાની તમારું જ્યાં લગાવું ત્યાં લગાવો, મારું તો અહીંયા લાગશે ને, અહીંયા નો લાગવા દો. આ માટે મશીન આગળ હટાવી લે હાલો. મશીન નો હટે ભાઈ. માથાકૂટ થઈ જાય ખાલે હાલ ખાલી તો કરવું એ તો કરી. તમારા શેઠ ને કેવું હોય તો કહી દેજો બાકી મશીન ના અમારું હું મારું મશીન ત્યાંથી નો હાલે ને તમારું મશીન અહીંયા લગાવવા જ નો દઉં. આવી રીતે તો આમ હાવ નો હાલે ને દાદાગીરી કરે છે આખી તમે હાવ ઈ તો ભાઈ જો મારું મશીન અહીંયા પહેલેથી મૂકેલું હોય હવાનું ત્રણ દીધી, તમારું જ્યાં લગાવું ત્યાં પાવર લગાવો. કોને બતાવે છે? અરે ભાઈ ઈ તો થાય, મારું મશીન અહીંયા લગાવેલું એટલે જો બાજુ નહીં થાય હો પછી વાંધો નહીં. આગળ પાણા પાડી દી. એટલે ભાઈ ફેમિલીમાં થોડીક મસ્તી કરી મજા કરી બાકી એવું કાંઈ નથી આપણું મશીન ઓલી પર લગાડ આ બાજુ અમે લગાડી તો વાંધો નથી આ ભાઈ આપણે હારા છે પંકજભાઈ આ તો ખાલી મસ્તી કરી છે તો બસ ચાલો હવે અમારે જવાનું છે જમવા તો હાલો કન્ટિન્યુ બની રહ્યો અને હવે ભાગી અમે જમવા જમવા બેસી ગયા છે ને જમવામાં અત્યારે છે વટાણા બટાટાનું શાક છે છાશ છે અને કેટલું બધું છે જો સંભારો છે બેને લાડુ ને એવું બધું મોકલાવેલું છે અને જમવા બેસી ગયા છે તો બસ જમવા બેસી ગયા છે તો જમી લઈ ફેમિલી જમી કરીને આવી ગયા છે ને જમી કરીને અત્યારે નાખી છે ડીઝલ કે ડીઝલ થઈ રહ્યું છે આમાંય થઈ રહ્યું છે ને આમાંય થઈ રહ્યું છે એટલે બેમાં બબે કેલબા નાખી દેવાના છે અને બસ જો કન્ટિન્યુ બન્યું રહેવાનું છે ચાલો હવે અમારે બધાને પાછું ફેરા ફરવા જ વરગવાનું છે તો ફેમિલી વાગી ગયા છે 6 અને અત્યારનો નજારો કેટલો મસ્ત લાગે છે એક વાં જેસીબી આલે છે એક અહીંયા હું આખું છું બે જેસીબી અમે આખી છે અને ટ્રેક્ટરો વાળા ફૂગવા નથી દેતા ટ્રેક્ટરો વાળા 8 ટ્રેક્ટર છે અને અમે 2 જણા જેસીબી વાળા 2 જણા ભરવા એક વાં ભરાય છે અને એક અહીંયા અત્યારે રિવેશમાં અમે લે ટ્રેક્ટર તો બસ જો આવી રીતે આમ છે ને છોકરા બધા આવ્યા છે કયું ગામ હે પીપળી હા તે તમે અહીંયા શું લેવા આવ્યા જેસીબી જોવા આવ્યા વાહ શું નામ તમારું તારું ભાઈ આ ભાઈ નું તારું ઋતુરાજ તારું જયરાજ જીતરાજ વાહ તો ભાઈ જો આવા ક્યુટ નાના છોકરા છે અને હવે અમારે ફેરાનું કામ ચાલુ કરવાનું છે કે એને ટ્રેક્ટર વાળો આવી ગયો છે ને આ રાયડું બહુ નાખે છે તારો વારો હે ભાઈ તો બસ ચાલો હવે ફેરા ફરવાના છે ફરવા માંડી હાઈન પડી ગઈ છે ને વાગી ગયા છે 8 અને હવે અમારે ભાગવાનું છે ઘરે અને મશીન અહીં રાખી દીધા છે બે ચાલો પંકજભાઈ હાલો ભાઈ ભાગવું ને ઘરે હાલો હવે ભાગીએ ઘરે હવે હા. આજ પડી ગઈ. અને કાંઈ રમતમાં કાંઈ જાજુ બોલી ગયા હોય તો માફ કરજો ના ના કાંઈ વાંધો નહીં. તો બસ ચાલો ભાગવાનું છે અમારે ઘરે તો ભાગી ઘરે તો ફેમિલી ઘરે આવી ગયા તા ને પછી જમવા બેસી ગયા નાહી લીધું ને એવું બધું કર્યું ને તો હાવ ઠકાઈ ગયું ને હાવ અત્યારે કેપેસિટી પૂરી થઈ ગઈ છે ને અંદર એવી કા કરે છે કે વાત જવા દો
તો બસ આવી રીતે આમ થોડોક મસ્તીનો વિડીયો બનાવ્યો હતો જેસીબીનો. જે આ વિડીયોમાં જેસીબીના આગલા વિડીયોમાં તમે બધા જેવો સપોર્ટ આપ્યો એવો જ સપોર્ટ હજી આ વિડીયોમાં ડબલ આપજો. તો બસ આવી આપણે હું તમારી ઉપર તમને કહું છું એવું બધું. તો બસ અત્યારે નીંદર બહુ આવે છે અને આખું લાલ થઈ ગઈ છે, સૂઈ જવું છે કે ટાઈમ ન મળે ત્યાં આરામ કરવાનો એટલે. તો બસ આશા કરશી કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશી પાછા આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. બાય બાય.